હાલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો દોસ્તો. તો હું જઈ રહ્યો છું ચિલરવાટ ગામ. કેમ જઈ રહ્યો છું? તો દોસ્તો અમારા ઘરમાં લોટ ખૂટી ગયો છે, તો હું દળાવવા જઈ રહ્યો છું. જો દોસ્તો આ દહીંનું છે, પછી હું દળાવવા જઈ રહ્યો છું. તો દોસ્તો ગામ ચિલરવાટ છે, ત્યાં ઘંટી છે, ત્યાં હું દળાવવા જઈ રહ્યો છું. તો દોસ્તો બધા આપ બન્યા રહેજો. હું દળાવવા જઈ રહ્યો છું, પછી હું તમને આગળનું બધું કંઈક બતાવીશ. જે કંઈ સારું મને લાગશે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો હું આ દહીંનું લઈને જઈ રહ્યો છું ચિલરવાટ ગામ. તો આપણે દળાવીને પાછા ફટાફટ આવવાનું છે, કારણ કે ઘરમાં કામ પણ બહુ બધું પડ્યું છે. અને હમણાં તો વરસાદની સિઝન છે, એટલે કોઈ નક્કી નહીં. પાછો વરસાદે આવી ગયો તો ભીજવી નાખે, લોટી ભીજવી નાખે તો ફૂલ પડે. અને કોઈ લાઇટનું કોઈ નક્કી નથી. તો એ ફટાફટ જઈને આપણે દળાવી લાવીએ. પછી દળાવી લાવીએ, મકાઈ લઈને જઈએ છે, દળાવી લાવીએ. એટલે પછી આવીને ફટાફટ કંઈક નીંદવાનું છે. મમ્મી પપ્પાને તો ખેતરમાં ગયા છે, ત્યાંથી એ પણ આવી જશે. એટલે ફટાફટ ચાલો આપણે દળાવી લઈએ. તો બન્યા રહેજો, પાછા ફરી મળીએ. તો આ બાઇક લઈને આપણે દળાવવા જવાનું છે. તો ચાલો દોસ્તો, કંઈ વાંધો નહીં, ફટાફટ દળાવી લાવીએ. કારણ કે પછી વરસાદે આવી જાય, કોઈ નક્કી નહીં, તે લોટ ફેંકવી દે એમ છે. તો ફટાફટ આપણે જઈને દળાવી લાવીએ, જેથી કરીને મમ્મી ફટાફટ રાંધવાનું શરૂ કરે. કારણ કે કાલનો લોટ ખૂટી જઈને છે દોસ્તો, કાંઈ જ નથી, એટલે દળાવવા જાય એમ છે. આ મકાઈ છે, અને રાબડીનું પણ ભૂકુરો માટેનું એ પણ મમ્મીએ કરી આપ્યું છે. તો આપણે ચાલો ફટાફટ આપણે દળાવીને લઈને નાહી આવીએ. દોસ્તો ઘંટી ચાલુ છે, એટલે આપણે દળાવી જવાનું છે. તો કોઈ ટેન્શન નહીં, કેમ કે લાઇટ પણ છે અને ઘંટી પણ ચાલુ છે. જો દોસ્તો આટલા બધા દહીંના પડ્યા છે, બધા દળાવા આવી રહ્યા છે. તો દોસ્તો આપણે પણ હવે આપણે દળાવી જઈશું ઘરે પાછા. તો ચાલો પછી. તો દોસ્તો ફાઇનલી અમે દળાવીને પાછા આવી ગયા છે ઘરે. તો દોસ્તો આ જોઈ લો, અમારું આ દહીંનું અને બાઇક, હજુ બાઇક પર જ અમે બેઠા છે, હજુ ઉતર્યા પણ નથી. જોઈ લો દોસ્તો, અમે દળાવીને આવી ગયા છે દોસ્તો. તો હવે આ લોટ મૂકીને ખેતરે જઈએ, જ્યાં પહેલેથી મમ્મી પપ્પાને ત્યાં જીન છે, ત્યાં જે પપ્પાનો ફોન આવે છે, કેટલીક વાર છે, ફટાફટ આવ એમ કે છે. એટલા માટે હવે આ લોટ મૂકીને આપણે જઈએ ખેતર. તો દોસ્તો આપ બન્યા રહેજો. અમારો લોટ આવી ગયો છે, ક્યારનો કાલનો ખૂટી રહેલો, એટલા માટે હું દળાવા ગયો. તો ત્યાં પણ ઘંટી ચાલુ જ હતી, લાઇટ પણ હતી, એટલે દળાઈ ગયું છે અને ઘરે પણ પહોંચી ગયા છે દોસ્તો. તો હવે આપણે જઈશું ખેતર. તો દોસ્તો ચાલો પાછા ફરી મળીશું. ચાલો તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અમારા ખેતરે દોસ્તો. હવે હું લોટ મૂકીને હું ખેતરે જઈ રહ્યો છું, જ્યાં મારા મમ્મી પપ્પાને ગયા છે ખપો હાંકવા માટે. જે ખેતરમાં ખડ થઈ ગયેલું છે, એટલે પાટલામાં ખપો હાંકવું પડે છે, જેથી કરી ખડ ઓછું થાય એ માટે ખપો હાંકે છે. તે ચાલો આપણે ખેતરે જઈશું. પછી આગળનો પ્રોસેસ તમને હું બતાડીશ. દેખો દોસ્તો, વરસાદ તો હમણાં બંધ છે 2-3 દિવસથી, એટલા માટે બધું ઓરવાનું બધું ઓરાઈ ગયું છે. ઉગવા પણ બધું ઉગી ગયું છે, અને કોઈક વાવવાળા હજુ વાવે છે. તો હમણાં ખડે બહુ ઉગી ગયું છે, એટલે હવે નીંદવી પડે, કેમ કે ખેતી પણ સંભાળવી પડે છે. તો દોસ્તો ચાલો આપ બન્યા રહેજો. આમ બધું ઓરાઈ તો ગયું જ છે, હવે હાંકવાનું એવું બધું કામકાજ ચાલે છે દોસ્તો. તો આપણે જઈ રહ્યા છે ખેતરે. જો કેટલું સુંદર એવું વાતાવરણ છે, કંઈક ગામડાનો કંઈક નજારો જ કંઈક અલગ લાગે છે. શહેરો કરતાં પણ આપણા બ્લોકને જોવાની મજા આવે છે, કારણ કે બધું કંઈક લીલું લીલું મસ્ત એવું બધું જોવા મળે છે. કંઈક નવું નવું ખેડૂતો છે. તો આપણે ખેતરમાં જઈ રહ્યા છે, પછી આગળનો પ્રોસેસ તમને બતાડીશું, કેવું છે અને કેવું નહીં, અને ક્યારે પહોંચીશું ખેતર એ તમને બતાવીશું. ખેતર જઈને પછી બતાવીશું. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ખેતરે દોસ્તો. તો દેખો અમારા ખેતરે પહોંચી ગયા છે. આ ખેતરનો કૂવો છે, જોઈ લો. જો આ મારા ખેતરનો કૂવો છે, જે નવો ખોદાયો એ કૂવો છે દોસ્તો. ચાલો તો આપણા જે પપ્પા હાકે છે જ્યાં ખપો તે તમને બતાડી. બન્યા રહેજો દોસ્તો. તો આપણા ખેતરમાં અમે આવી ચૂક્યા છીએ દોસ્તો. તમે જોઈ શકો છો, આ મારા પપ્પા ખેતરમાં હળ ચલાવે છે, અને આ મમ્મી જો એ કપાસ નીકાળે છે, જે ડટાઈ જાય એ કપાસ નીકાળે છે. જો આ રીતે દોસ્તો ખપો હાકે છે પપ્પાએ, જે ખડ ઓછું થાય એ માટે. જોઈ શકો છો, આ મારા મમ્મી છે, એ કપાસ નીકાળે છે, જે ડટાઈ જાય એ નીકાળે છે દોસ્તો. તો આપ બન્યા રહેજો, અને આપ કોણ ખેતી કરો એમને બતાડી શકશો. તો ચાલો પાછા મળીશું, તબ તક બાય બાય.
તો અમે જઈ રહ્યા છે હવે ઘરે. દેખો દોસ્તો, આ રહ્યા બળદ અમારા જે ખેડવા ગયા હતા એને હવે લઈને અમે જઈ રહ્યા છે ઘરે. કેમ કે હવે અહીંયા ખેડવાનું પતી ગયું છે, તો હવે ઘરે લઈને જઈ રહ્યા છે. મમ્મી પપ્પાની પાછળ છે, અમે બળદને લઈને આગળ જઈ રહ્યા છે. જુઓ આ બળદ અમારા, આ અમે ખેડવા જે મારા પપ્પાને લઈને ગયા હતા એ આ બળદ છે. આનાથી અમે ખેતી કરીએ છીએ. તો દોસ્તો, આ બધા મજામાં રહેજો ને બધા ખેતી કરજો, કરતા હોય તો અમે હવે ઘરે જઈ રહ્યા છે. અને વાગી જશે 12:30 જેવા વાગ્યા છે. તો હવે જઈને બળદને પાણી પાવીશું, એમને ખાવાનું આપીશું, અમે ખાશું. પછી પાછા થોડીક વાર આરામ કરીશું, પછી જઈશું પાછા બીજા ખેતરમાં ખેડવા માટે. તો દોસ્તો, આ અમારા બળદ રહ્યા, બહુ મહેનત કરે છે દોસ્તો. દેખો, આ અમારા બળદ છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. કેમ કે આમના વગર અમારું ઉધાર નથી. જો બળદ છે તો બધું જ છે. તો દોસ્તો, અમે પહોંચી ગયા છે ઘરે. જે બળદ લઈને અમે ઘરે આવી ગયા છે. જો દોસ્તો, આ રહ્યા બળદ જે અમે ખેડવા લઈને ગયા હતા. એ બળદ અમે એમને ચારવા માટે બાંધી દીધા છે. એક પેલો રહ્યો, એક આ રહ્યો. જો દોસ્તો, આ બળદ છે અમારા, જેમને અમે ખેડવા લઈને ગયા હતા. તો દોસ્તો, અમે આવી ગયા છીએ. હવે બળદને તો બાંધી દીધા છે. હવે અમે જમીશું. તો ચાલો, તમે બધા ના જમ્યા હોય તો ચાલો બધા જમવા. દોસ્તો, અમે નાસ્તો કરવા બેસી ગયા છે. જે અમે ખાઈએ એ તમને બતાડીશું. જો દોસ્તો, આ અડદના ઢેબરા છે, આ અડદના ઢેબરા છે અને આ મરચું છે. જો દોસ્તો, આમાં ખાવાની બહુ જ મજા આવે છે. દોસ્તો, તમે અડદના ઢેબરા અને આ મરચું જો કૂટેલું છે એ પહેલાં જેમ આપણા બાપ દાદાએ ખાતા હતા મરચું સાથે, એમ આપણે પણ ખાઈશું આજે. તો દોસ્તો, તમે પણ આવી રીતે ખાઈ શકો છો.